નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ ફૂડ વર્લ્ડ। મિત્રો, આજે આપણે બનાવીશું સરગવાનો સૂપ। સરગવાના ફાયદા વિશે તમે તો બધા જાણતા હશો કે એક ઈશ્વરે આપેલું એક અનમોલ ફૂડ છે, એટલે તો સરગવાને સુપર ફૂડ કહેવામાં આવ્યું છે, જે ફળો અને શાકભાજી કરતાં અનેક ગણું વિટામિન્સ, કેલ્શિયમ, આયર્ન અને પ્રોટીન અને પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં રહેલું છે। પ્રાચીન સમયથી, ઋષિમુનિઓના સમયથી આ સરગવાને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે અને આજે પણ આપણે જે લોકો જાણે છે તે સરગવાનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કરે છે અને પોતે તંદુરસ્ત રહે છે। તો હવે આપણે વચ્ચે વચ્ચે એના ફાયદાઓ વિશે પણ ચર્ચા કરીશું, પણ અત્યારે આપણે સૂપ બનાવી લઈએ। તો એના માટે આપણે એક સ્ટીલની કડાઈમાં 1.25 લીટર પાણી એડ કર્યું છે અને એમાં 500 ગ્રામ સરગવાને મોરિંગા પણ કહેવાય છે, હિન્દીમાં એને સહજન પણ કહેવાય છે અને ડ્રમસ્ટિક પણ કહેવાય છે। તો આપણે થોડું એમાં મીઠું એડ કરી દીધું છે અને હવે ઢાંકીને એને લગભગ 15થી 20 મિનિટ માટે ધીમા તાપે બોઇલ થવા દેવાનું છે। તો 20 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। હવે આપણે સરગવાને ચેક કરી લઈએ કે એ કેટલો બફાઈ ગયો છે। મિત્રો, 20 મિનિટ પછી આપણો સરગવો ખૂબ જ સરસ રીતે બફાઈ ગયો છે અને એની શીંગો પણ ફાટી ગઈ છે, તમે જોઈ શકો છો મિત્રો। તો હવે આપણે એમાં થોડો મસાલો એડ કરી દઈએ। મસાલો એકદમ સિમ્પલ છે। અડધી ટીસ્પૂન હળદર પાવડર અને આદું અને લસણની પેસ્ટ, આ દરદરી પેસ્ટ એડ કરવાની છે ફક્ત ફ્લેવર માટે અને એક સ્વાદ એનો સરસ આવે। તો આપણે એ મિક્સ કરી દીધી છે અને હવે આને થોડું ઉકાળી લઈશું। મિત્રો, ફક્ત 5 મિનિટ માટે ઉકાળી લેવાનું છે, ઢાંકી દઈશું આપણે। 5 મિનિટ થઈ ગઈ છે મિત્રો અને ખૂબ સરસ રીતે બોઇલ થઈ ગયું છે, મસાલો પણ બરાબર મિક્સ થઈ ગયો છે। તો હવે ગેસ ઉપરથી નીચે ઉતારી લઈશું। થોડું ગરમ છે પરંતુ આપણે એને ક્રશ કરી લઈશું ક્રશરની મદદથી, કારણ કે આ શીંગોની વચ્ચેનો જે ગર્ભ છે એ બધો વસ્તુ આમાં આવી જવું જોઈએ અને એક સરસ મજાનો આપણે મીડિયમ થીક આપણે સૂપ બનાવવો છે। તો આપણે એક સ્ટીલની ચાળણીમાં, કારણ કે આમાં ખાસ કરીને એલ્યુમિનિયમનો ઉપયોગ ન કરો, સ્ટીલનો જ ઉપયોગ કરવો, એટલે આપણે દરેક વાસણ સ્ટીલના વાપર્યા છે। તો આ રીતે આપણે એને ગાળી લીધું છે અને અત્યારે તમે જોઈ શકો છો પલ્પ આ રીતે ગાળ્યો છે, પણ હજી પાતળો છે। હજી આપણે એમાં એક પ્રોસેસ બાકી છે। આ જે બાકીની બચેલી જે શીંગ છે એને મિક્સર ગ્રાઇન્ડરમાં બરાબર ગ્રાઇન્ડ કરી લેવાની છે। અંદર આપણે થોડું 100 ml જેટલું પાણી પણ એડ કરી દઈશું અને આ તબક્કે તમારે કોથમીર કે ફુદીનો એડ કરવો હોય તો તમે કરી શકો છો મિત્રો। કોથમીર અને ફુદીનો એડ કરવાથી ખૂબ સરસ કલર આવશે અને ખૂબ સરસ એની ફ્લેવર પણ આવશે, પરંતુ હું લાસ્ટમાં એડ કરવાનો છું। અને હવે થોડું આપણે સરગવાનું પાણી એડ કરીને અને બરાબર મિક્સ કરી લીધું છે। મિક્સર જારમાં એકવાર બરાબર ફેરવી લીધું છે અને બધું જ બરાબર ગ્રાઇન્ડ થઈ ગયું છે મિત્રો, તમે જોઈ શકો છો। અને હવે આમાંથી સરગવાનો બધો જ પલ્પ આપણે છૂટો પાડી લેવાનો છે। થોડું પાણી પણ એડ કરીશું અને આ રીતે આપણે બધું જ ફાઇબર અલગ કરી દઈશું કે જેને ફેંકી દેવાનું છે, કોઈ કામનું નથી। તો આ રીતે આપણે બધા જ સરગવાનામાંથી પલ્પ અલગ પાડી દીધો છે અને જોઈ શકો છો મિત્રો। અને નીચે તપેલી ખૂબ સરસ ભરાઈ ગઈ છે અને એકદમ ઘાટો સરગવાનો સૂપ તૈયાર થઈ ગયો છે। આ સૂપને તમે આ રીતે પણ પી શકો છો, પરંતુ આપણે હજુ પણ એમાં એક પ્રોસેસ કરીશું। આ સરગવાના સૂપને વધારે ટેસ્ટી બનાવવા માટે એમાં વઘાર કરીશું। તો સ્ટીલની કડાઈમાં 1 બટરનું ક્યુબ લીધું છે, એમાં અડધી ચમચી જીરું એડ કર્યું છે અને એ બરાબર ક્રેકલ થાય ત્યાં સુધી એને ધીમે તાપે સાંતળી લેવાનું છે અને આ બરાબર ક્રેકલ થઈ ગયું છે। હવે આપણે બનાવેલો સરગવાનો પલ્પ અંદર એડ કરવાનો છે। ગેસની ફ્લેમ થોડી હાઈ કરી દીધી છે। સરગવો વિટામિનથી ભરપૂર તો છે જ, પણ 92 પ્રકારના ન્યુટ્રિશન પણ એમાં છે, 46 પ્રકારના એન્ટીઓક્સિડન્ટ પણ છે। સરગવાનું સેવન કરવાથી અનેક પ્રકારની બીમારીઓ સામે રક્ષણ મળે છે। તો હવે એડ કરીશું આપણે કોથમીર અને આ તબક્કે તમારે ફુદીનો એડ કરવો હોય તો પણ તમે કરી શકો છો। હવે મીઠું એડ કરવાનું છે, કારણ કે સ્વાદ મુજબ મીઠું એડ કરવું પડશે। આપણે અગાઉ બાફતી વખતે પણ થોડું મીઠું એડ કર્યું હતું, પરંતુ અત્યારે આપણે મીઠાને બદલે સેંધા નમકનો ઉપયોગ કરીશું, કારણ કે આપણે હેલ્થ બેનિફિટવાળી આ રેસીપી બનાવી રહ્યા છીએ। તો સ્વાદ મુજબ સેંધા નમક એડ કર્યું અને હવે સ્વાદ મુજબ સંચળ પાવડર એડ કર્યો, જે પાચનને મજબૂત બનાવે છે। અને હવે કાળા મરી અને શેકેલા જીરાનો પાવડર એડ કર્યો।
એ પણ આપણે સ્વાદ મુજબ એડ કરવાનો છે અને ત્યારબાદ હલાવી લઈએ. ગેસની ફ્લેમ આપણે લો રાખેલી છે, કારણ કે આ સૂપ આપણે ગરમા ગરમ સર્વ કરવાનો છે અને ગરમા ગરમ પીવાનો છે. અને આ સૂપ પીવાથી તમને એક અનેરી સ્ફૂર્તિ મળશે મિત્રો. તમારો જીવનમાં કાયાકલ્પ થઈ જશે. જો રેગ્યુલર તમે આ સરગવાનો સૂપ પીશો તો તમને ખરેખર ખૂબ જ આનંદ મળશે. અને મિત્રો આ સૂપની સાથે એક ઉત્તમ ઔષધ છે, પરંતુ આપણે એટલું સ્વાદિષ્ટ બનાવ્યું છે ને કે તમે યાદ કરતા રહેશો મિત્રો. મિત્રો થોડો ટેસ્ટ કરી લઈએ. હજુ પણ આપણે લીંબુનો રસ એડ કરવાનો છે, તો આપણે લીંબુનો રસ એડ કરી દઈએ. લીંબુના રસ વગર જે લોકો પીતા હોય તો એણે આમને પણ પી શકાય છે મિત્રો. ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી આપણો સૂપ બનીને તૈયાર થઈ ગયો છે અને તમે પણ આ બનાવજો. અને મારા અગાઉના વિડીયોમાં 5,80,000 જેટલા વ્યૂઝ મળ્યા છે મને, અને લોકોનો ખૂબ જ પ્રેમ મળ્યો છે. તો એટલો જ પ્રેમ તમે આ વિડીયોમાં વરસાવજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો અને મિત્રોને શેર કરજો. હવે ફરી એકવાર ટેસ્ટ કરી લઈએ. વાહ, ખૂબ જ અદ્ભુત સ્વાદ છે મિત્રો. અને મિત્રો મેં તો આ સૂપ બનાવ્યો છે, પણ તમારે પણ બનાવવાનું છે અને તમારે મને જણાવવાનું છે મિત્રો. અને આ સૂપ બનાવવાથી અને રેગ્યુલર ડાયટમાં લેવાથી તમને પાચનતંત્ર સુધરે છે, રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે, હાડકાં મજબૂત બનાવે છે અને ચામડીને સુંદર અને ચમકદાર બનાવે છે, વાળને મૂળમાંથી મજબૂત કરે છે. અને જો ઝડપથી વજન ઘટાડવું હોય તો તમારે સવારે સવારે સરગવાનો શીંગને બાફીને મેં બનાવ્યો એ રીતે સૂપ બનાવીને પીવો જોઈએ. કેલ્શિયમ અને આયર્ન પ્રચુર માત્રામાં છે મિત્રો. આથી વિશેષ હું તમને શું કહું, પણ મને આ પસંદ છે, તમને પણ પસંદ પડશે. તો ચાલો મિત્રો મળતા રહીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.